સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીના બિલીબોરામાં પ્રથમ વરસાદે જ પૂરની સ્થિતિ સર્જાઈ છે। નવસારીથી આ સમાચાર। કાવેરી નદીમાં પૂર આવતા 50થી વધુ ઘરમાં પાણી ઘૂસ્યા છે। વાંસદા વિસ્તારમાં ધોધમાર વરસાદથી કાવેરી નદી ગાંડીતુર બની છે। જળસ્તરમાં સતત વધારાથી લોકોને હાલાકી પડી રહી છે। 70થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે, જેના કારણે લોકો हैरान परेशान થઈ રહ્યા છે। અવરજવરમાં હાલાકી પડી રહી છે। જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। કાવેરી નદી ગાંડીતુર બનતા નદીનું પાણી ગામમાં પ્રવેશતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કાવેરી નદીમાં જ્યારે તોફાન આવતું હોય છે ત્યારે આ દેસરા વિસ્તારના લોકોનો જીવ તાળવે ચોંટી જતો હોય છે, કારણ કે અહીં જળબંબાકારની પરિસ્થિતિ દર વર્ષે સર્જાતી હોય છે। લગભગ 30 વર્ષથી આ વિસ્તારમાં પાણી ભરાય છે। ખાસ કરીને આ જે વાઘરેજ ડેમ બનાવ્યો છે, વાઘરેજ ડેમના કારણે આ વખતે વધુ પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો એક રુદન કરી રહ્યા છે કે દર વર્ષે આ પાણીનો ભરાવો થતો છે, એમાં તંત્ર અમને કોઈક રાહત આપે, કારણ કે આ પાણીની સમસ્યા લગભગ 30 વર્ષથી છે અને દર વર્ષે 4 થી 5 વાર આ લોકો જળબંબાકારની સ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે। ત્યારે બીજો એક ડેમ બનાવવામાં આવે, ત્યાં ડેમના કારણે આ પાણી રોકી શકે એવી હૈયા વરાળ આ લોકોમાં જોવા મળે છે। ત્યારે આ એક સ્થાનિક પોતાની ઘરવખરી બચાવીને પોતાનો જે કરિયાણું લેવા બહાર ગયા હતા। દર વર્ષે પાણી આવે છે। દર વર્ષે સાહેબ આવે છે। આપ શું કરો છો? કઈ નહીં, આ છોકરા માટે દૂધ ને એવું નહીં હતું તો લેવા બહાર ગયેલો। પાણીની સ્થિતિ આ છે, એમને દર વર્ષે જ આવી તકલીફ પડે છે। આ વરસાદ ચાલુ થાય એટલે રાતના સૂતી વખતે બી ભય આવે કે ભાઈ પાણી ક્યારે ઘરમાં આવી જાય। મુસીબતનો સામનો કરી રહ્યા છે। શું અપેક્ષા તમારી? અપેક્ષા તો કઈ નહીં, સરકાર જે કરે તે। શું અમે શું કરી શકીએ સાહેબ? દર વખતે પરેશાન થતા લોકો આ વખતે પણ પરેશાન થયા છે। ત્યારે તંત્ર આ બાબતે સજાગ થાય। માત્ર ખીચડી વેચીને સંતોષ માની રહેલું તંત્ર કઠોર સમસ્યાનો સામનો આ લોકો કરી રહ્યા છે, તેની બહારે આવે એવી માંગ ઉભી થઈ છે। રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી।